નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્યમાં વરસાદી માહોલથી. હિમાચલ પ્રદેશના કુલ્લુ અને મંડીમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ છે. વાદળ ફાટતા વિનાશક દ્રશ્યો પણ સર્જાયા હતા. 9 જેટલા મકાન ભૂસ્ખલનની લપેટમાં આવી ગયા તો મકાન સહિત સમગ્ર પરિવાર ભૂસ્ખલનમાં વહી પણ ગયા. બાકી પુલમાં ટોચ પર આબ ફાટતા કરપન કડીમાં પૂર પણ આવ્યું છે. કુલ્લુમાં આવેલા મલાણામાં ડેમમાં ભારે પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. પાર્વતી વ્યાસ સહિતની નદીઓમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જનજીવન પણ એટલું જ પ્રભાવિત થયું છે. હિમાચલ પ્રદેશમાં આબ ફાટ્યું છે, ભૂસ્ખલન થઈ રહ્યું છે, લોકો પણ એટલા જ પ્રભાવિત થઈ રહ્યા છે. વાદળ ફાટતા વિનાશક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને આજ મુદ્દે આપણી સાથે આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ જોડાયેલા છે. ઉમંગ, હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આબ ફાટ્યું છે, જનજીવન કેટલું પ્રભાવિત, હાલ શું સ્થિતિ? અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે હિમાચલ પ્રદેશમાં, ખાસ કરીને કુલ્લુમાં. જે રીતે ગત રાત્રે મોડી રાત્રે જે આબ ફાટ્યું એના કારણે પાર્વતી નદી છે ઉફાન એટલે કે તુફાની બની છે અને ઘોડાપૂર આવ્યું તેવી પરિસ્થિતિ હાલ કુલ્લુ જિલ્લામાં જોવા મળી રહી છે. પાર્વતી નદીમાં જે પૂર આવ્યું એના કારણે ઘણી બધી એવી ઇમારતો છે કે જે 4-4 અને 7-7 માળની હતી, લગભગ સેકન્ડોની અંદર ધ્વસ્ત થતી પણ નજરે પડી રહી છે. જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, દ્રશ્યો પરથી અનુમાન થઈ શકે છે કે હિમાચલ પ્રદેશની અંદર જે વરસાદ આવ્યો છે અને હજી પણ આવનારા 36 કલાક 7 જિલ્લાઓ, હિમાચલના જે 7 જિલ્લાઓ છે તેના માટે એલર્ટ મૂકવામાં આવ્યું છે. ખાસ કરીને પર્વતીય વિસ્તાર છે તો ભૂસ્ખલન પણ એટલું થઈ રહ્યું છે અને એના કારણે પરિવહન વહન છે એ પણ ક્યાંક અસ્તવ્યસ્ત બન્યું છે અને પર્વતો છે, પર્વતોમાંથી ભૂસ્ખલન થતા જે ત્યાંના સ્થાનિક લોકો છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને હિમાચલમાં ગ્લેશિયર એટલે કે બરફના જે પર્વતો છે એ પણ ફટાફટ જે પીગળી રહ્યા છે એના કારણે પાર્વતી નદીમાં પૂર આવવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે. તો બીજી તરફ આ જ નદી અને જે માલાણ કરીને જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ ભારે વરસાદી પાણી ભરાયા છે. આફત જેવો વરસાદ છે તૂટી પડ્યો છે અને એના જ કારણે આવનારા 36 કલાક હજી 7 જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તંત્રને પણ સાબદું કરવામાં આવ્યું છે. જો કે પ્રશાસન તમામ રીતે તૈયાર છે, પરંતુ કુદરત છે હાલ હિમાચલમાં કહેર વર્તાવતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ધ્રુષા, ઉમંગ, માહિતી બદલ આભાર આપનો.